અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં આજે ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી। આ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાનોમાં આગ લાગતા જોતામાં વિકરાળ બની હતી। આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા જોવા મળ્યા। પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। સાંકડી ગલીઓ અને ભારે ભીડને કારણે ફાયર ફાઇટરોને અંદર પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી અને છતાં સતત પાણીનો મારો ચલાવી આગ વધુ પ્રસરે તે પહેલા અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। અમદાવાદના સૌથી બિઝી માર્કેટ એવા કાલુપુરના રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, જેમાં 30 થી વધારે જેટલી દુકાનમાં આગ લાગી છે। સંપર્ક થતા ફાયર વિભાગને 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, અમદાવાદના રેવડી બજારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 30 થી વધુ જેટલી દુકાનો આગની લપેટમાં આવી ગઈ છે। શું માહિતી છે વધુ? હવે તો અમદાવાદમાં કાલુપુરમાં જે રેવડી બજાર માર્કેટ આવેલું છે તે માર્કેટમાં આગ લાગવાનો ફાયર વિભાગ છે તેમના દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। સતત 2 કલાકથી આ આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પણ હજી સુધી મહત્વનું છે કે આ આગ જે છે તે કાબૂમાં આવી શકી નથી અને 40 થી પણ વધારે જે જવાનો છે ફાયર વિભાગના, તે જવાનો દ્વારા આ આગને કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ફાયર વિભાગની જે ગાડીઓ છે તે 20 થી પણ વધારે ગાડીઓ જે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને પાંચકુવા ફાયર સ્ટેશન જે આવેલું છે તેની બાજુમાં 100 મીટરના અંતર પર જ આ આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના કારણે ફાયર વિભાગને જેવી જાણ થઈ તેવી તરત ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો રેવડી બજાર માર્કેટ એ સૌથી બિઝી માર્કેટ ગણવામાં આવે છે અને આ રેવડી બજારમાં સિંધી માર્કેટ જે આવેલું છે તેમાં કાપડની દુકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી, જેથી કરીને ખાસ જે વેપારીઓ છે તેમને પણ ભીષણ આગ લાગવાના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું છે, કારણ કે જે માલ સામાન જે દુકાનોમાં ભરેલો હતો તે બળીને ખાખ થઈ ગયો છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત 2 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ આગ છે તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી આ આગ છે તે કાબૂમાં આવી શકી નથી અને આગને કાબૂમાં મેળવવાના ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં પણ આગ હજી પણ બેકાબૂ છે। અને આ જે માર્કેટ છે તેમાં 100 થી પણ વધારે દુકાનો આવેલી છે, તેમાં અત્યારે હાલ 30 થી વધુ દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે અને જેના કારણે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ જે છે તેને કાબૂમાં મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ વાત કરીએ આપણે તો અહીંના જે વેપારીઓ છે તે પણ અત્યારે દુઃખમાં છે, કારણ કે તેમને પણ ઘણું નુકસાન થયું છે। આપણે તેમની સાથે પણ વાત કરીએ। ભાઈ, શું નામ છે તમારું? લલિત। અત્યારે હાલ આ આગની ઘટના બની છે, કેટલા સમયથી આગ કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે? પ્રયાસ તો ચાલુ છે ફાયર બ્રિગેડનું। હવે જોઈએ છે કેટલા ટાઈમમાં આગ બુઝાવે છે ફાયર બ્રિગેડવાળા। મહેનત તો કરે છે ફાયર બ્રિગેડવાળા। હવે જોઈએ છે કેટલા ટાઈમમાં। લગભગ તો એક જગ્યાએ આગ લાગે છે, એક જગ્યાએ બંધ થાય છે, પણ ફાયર બ્રિગેડવાળા કામ તો કરે છે, એમની મહેનત તો ટ્રાય કરે જ છે। લગભગ 2-3 કલાકમાં કાબુ થવો જોઈએ આગનો, સખત મહેનત તો કરી રહ્યા છે। ખાસ વાત કરીએ તો વેપારીઓને આગના કારણે કેટલું નુકસાન થયું? વેપારી તો 8-10 દુકાન લગભગ બળી ગઈ છે। કમસે કમ માનું તો અંદાજ કહીએ તો કમસે કમ 2-3 કરોડનું નુકસાન તો હશે કે એનાથી ઉપર બી હોઈ શકે છે। હવે જોઈએ છે વેપારી ભાઈઓનો હવે શું કરે છે, વેપારી ભાઈઓનું મહાજન શું કરે છે એના માટે હવે જોઈએ છે આપણે કે ફાયર બ્રિગેડવાળા કેટલા ટાઈમમાં આગ ઉપર કાબુ પાવે છે। તમે જોઈ શકો છો કે એક દુકાનમાં આગ બંધ થાય છે તો બીજી દુકાનમાં આગ ચાલુ થાય છે। હવે જોવાનું રહ્યું કે કેટલા માનું તો
મારે લગભગ તો 4-5 કલાકમાં આગ ઉપર કાબુ માણી લેશે ફાયર બ્રિગેડવાળા. ધન્યવાદ. બિલકુલ. તો આપણે જે પ્રમાણે આપણા હાલ દ્રશ્યો જોયા પ્રિયલ, તે પ્રમાણે આગ જે છે તેને કાબૂમાં મેળવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ હજી સુધી આગ કાબૂમાં નથી આવી. અને ખાસ કરીને વાત કરીએ પ્રિયલ, તો જે વેપારીઓ છે તેમને પણ મોટા પાયે નુકસાન થયું છે, કારણ કે સૌથી બિઝી માર્કેટ હોય છે અને હવે તો લગ્નની સિઝન આવી રહી છે, લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, ત્યારે આવા સમયે જે વેપારીઓ છે તે વધારે માલ સામાન કરતા હોય છે. અને ખાસ કરીને કપડાની ઘણી બધી દુકાનો છે જેમાં આગ લાગી છે અને જેના કારણે જેટલો સામાન ભરેલો હતો તે બધો જ બળીને ખાખ થયો છે. જી પ્રિયલ. મૈત્રી, આગ લાગવાનું હાલ પ્રાથમિક કારણ શું સામે આવ્યું છે? જી પ્રિયલ, વાત કરીએ તો અત્યાર સુધી જે પ્રમાણે ફાયર જવાનો દ્વારા જે માહિતી મળી છે તે પ્રમાણે અત્યાર સુધી આગ લાગવાનું કોઈ પણ ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું, પણ હાલ જે આગ લાગી છે તેને કાબૂમાં મેળવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકતા હશો કે સતત 2 કલાકથી આ જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પણ હજી સુધી આ જે આગ છે તે કાબૂમાં નથી આવી. અને ખાસ કરીને વાત કરીએ આપણે તો સતત પાણીનો મારો ચલાવવામાં આવતો હોવા છતાં પણ આગ જે છે તે હજી પણ અંદર લાગેલી છે અને કાબૂમાં મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને જે વેપારીઓ છે તે પણ અત્યારે દુઃખમાં છે, કારણ કે તેમને પણ મોટા પાયે નુકસાન થયું છે. જી પ્રિયલ. મૈત્રી, 30થી વધારે જેટલી દુકાનમાં આગ લાગી છે અને ફાયર વિભાગ દ્વારા ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, તો કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? કારણ કે આગ એટલી વિકરાળ બની છે, ફાયર ટીમ સતત પાણીનો મારો ચલાવી રહી છે, કયા પ્રકારની મુશ્કેલીનો સામનો છે ફાયરની ટીમ કરી રહી છે? જી બિલકુલ પ્રિયલ, વાત કરીએ તો જે બજાર આવેલું છે તે બજારમાં કપડાં સિવાય પણ ઘણી બધી દુકાનો આવેલી છે. કપડાં છે, પ્લાસ્ટિક છે, તેવી ઘણી બધી ચીજ વસ્તુઓની દુકાનો આવેલી છે, અને જેના કારણે જે આગ પર કાબૂ મેળવવાના જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ફાયર જવાનોએ, કારણ કે ઘણી બધી દુકાનો નજીક આવેલી છે અને જે આગ છે તે ફેલાઈ રહી છે ધીમે ધીમે, જેના કારણે હજી સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્લાસ્ટિક છે અને જે કપડાં છે તે પણ બળી ગયા છે, જેના કારણે વધારે મોટું નુકસાન થયું છે. જે દુકાનો છે તેના દુકાનોના પતરા પણ બળી ગયેલા જોવા મળી રહ્યા છે હાલ તો. અને ખાસ વાત કરીએ તો જે રસ્તો આવેલો છે, રસ્તો ખૂબ જ સાંકડો હોવાના કારણે જે ફાયરના જે જવાનો છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી થઈ રહી છે, કારણ કે એક સાથે આ જે આગમાં 20 જેટલી ગાડીઓ અત્યારે હાલ આવી ગઈ છે, પણ હજી સુધી આગને કાબૂ મેળવી શકાયો નથી. અને ખાસ વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આપણે હાલ દ્રશ્યો જોયા ત્યારે જે દુકાનો છે તેમાં અંદર સુધી આગ ફેલાઈ ગઈ છે, અને જે આગળની દુકાનો આવેલી છે તે તો બળીને ખાખ થઈ ગઈ છે, પણ જે પાછળ જે દુકાનો છે તે દુકાનોમાં પણ હજી આગ લાગેલી છે. અને 100થી પણ વધારે દુકાનો આ માર્કેટમાં આવેલી છે, ત્યારે અત્યારે હાલ 30 જેટલી દુકાનોમાં આગ જોવા મળી રહી છે. મૈત્રી, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફાયર ટીમ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહી છે, પણ અંદાજે ક્યારે આગ પર કાબૂ મેળવાશે? અત્યાર સુધીમાં પ્રિયલ જે પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને ફાયર ચીફ ઓફિસર દ્વારા પણ જે પ્રમાણેની માહિતી આપવામાં આવી છે તે રીતે અત્યાર સુધી કંઈ કહી શકાય એમ નથી કે કેટલો સમય લાગશે આગને કાબૂ મેળવવાનો, પણ સતત 2 કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ હજી સુધી આ આગ પર કાબૂ નથી મેળવી શકાયો. અને ખાસ વાત કરીએ તો અત્યાર સુધીમાં જેટલી જે દુકાનો છે તેમાં આગળની જે દુકાનો છે તે આખી જ બળીને ખાખ થઈ ગઈ છે, અને હજી સુધી અંદર આગ જોવા મળી રહી છે, આગ પર કાબૂ નથી મેળવી શકાયો. એટલે હજી પણ એવું લાગી રહ્યું છે કે અત્યાર સુધીમાં પણ હજી 2-3 કલાક લાગી શકે છે આગ પર કાબૂ મેળવવામાં, અને હજી પણ આગને કાબૂ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના કાલુપુર માર્કેટના રેવડી બજાર, અત્યંત વ્યસ્ત એવા રેવડી બજારના સિંધી માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, જેમાં 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી છે, અને તરત જ આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. ભીષણ આગથી વેપારીઓને મોટા પાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સિંધી માર્કેટમાં સૌથી વધારે કપડાં સહિત અલગ અલગ ચીજ વસ્તુઓની દુકાન આવેલી છે, અને ત્યારે અમદાવાદમાં આ જે રીતે
અત્યંત વ્યસ્ત માર્કેટમાં આગ લાગતા આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ભયનો માહોલ સર્જાયો હતો, કારણ કે આ માર્કેટમાં અલગ અલગ દુકાનો આવેલી છે, કપડાં સહિતની અનેક દુકાનો આવેલી છે। ત્યારે હાલમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી રહી છે, આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહી છે અને આગને પગલે આસપાસના દુકાનોમાં પણ દુકાનદારોમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। જોકે આગનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। હજુ ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે।